દાહોદ નગરપાલિકાએ બાકી વેરાની વસૂલાત મામલે કડક વલણ અપનાવ્યું। દાહોદ નગરપાલિકાએ બાકી વેરાની વસૂલાત મામલે કડક વલણ અપનાવ્યું છે। શહેરી વિસ્તારમાં આવેલ મિલકતોના ટેક્સની ભરપાઈ કરવામાં ઉદાસીન વલણ અપનાવતા મિલકતદારો સામે કડક કાર્યવાહી કરી 16 જેટલી દુકાનોને સીલ મારવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે। દાહોદ નગરપાલિકા દ્વારા સ્વભંડોળની આવકમાં વધારો કરવા સક્રિય બની છે। શહેરી વિસ્તારમાં વાણિજ્ય હેતુ માટે ઉપયોગમાં લેવાયેલ મિલકતોના બાકી વેરાની વસૂલાત માટે મિલકત ધારકોને નોટિસ આપવામાં આવી હતી। નોટિસ આપ્યા બાદ કેટલાક મિલકતધારોએ બાકી વેરાના નાણાં નગરપાલિકા ખાતે જમા કરાવ્યા હતા, પરંતુ કેટલાક મિલકત ધારકોને નગરપાલિકા દ્વારા બાકી વેરાની વસૂલાત માટે વારંવાર નોટિસ આપવા છતાં પણ બાકી વેરો ભરવામાં નહીં આવતા આવા મિલકતદારો સામે દાહોદ નગરપાલિકાએ કરડા કોલર અપનાવ્યું હતું, જેના પરિણામ સ્વરૂપે શહેરી વિસ્તારમાં આવેલા પડાવ વિસ્તારમાં આવેલી 4 દુકાનોના વેરાની ભરપાઈ ન કરાતા દુકાનોને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। સાથે શહેરના ગોદી રોડ ખાતે આવેલા નૂર સ્ક્વેર હાઈરાઇઝ બિલ્ડિંગમાં બીજા માળે 12 જેટલી દુકાનોને પાલિકા દ્વારા સીલ મારી દેતા ચકચાર મચી જવા પામી છે।